કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર 11 માં છેલ્લે આપણે વિશિષ્ટ ઉષ્મા બરાબર કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને ઉષ્મા ધારિતા અથવા તો ઘણી જગ્યાએ ઉષ્મા ક્ષમતા શબ્દ લખેલો હોય તો ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા ખાલી એટલું પણ લખેલું હોય કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા ન લખેલું હોય, ખાલી વિશિષ્ટ ઉષ્મા પણ લખેલું હોય. બરાબર, આપણે આના વિશે વાત કરી હતી, મોલર વિશિષ્ટ ઉષ્મા વિશે વાત કરી હતી કે વાયુ માટે. બરાબર, હવે આગળ વાત કરવાની છે કેલોરીમેટ્રી વિશે. બરાબર, આગળનો શેના વિશે વાત કરવાની છે? કેલોરીમેટ્રી. કેલોરીમેટ્રી એટલે તો કે ઉષ્માનું માપન. અત્યાર સુધી આપણે ધારો કે થર્મોમીટર, આપણે તાપમાનનું માપન કરતા હતા શેના માટે? થર્મોમીટર વડે. બરાબર, જેને આપણે કહીએ છીએ થર્મોમીટર. રેડી? એમાં તો કે તાપમાનનું માપન થાય અને એનું જે સાધન કે તાપમાનનું માપન જે કરે છે એ સાધનને શું કહેતા હતા આપણે? થર્મોમીટર. એવી રીતે અહીંયા આજે આપણે વાત કરવાની છે કેલોરીમેટ્રી વિશે. તો કે કેલોરીમેટ્રી એટલે શું? કેલોરીમેટ્રી એટલે તો કે ઉષ્માનું માપન. શેનું માપન? ઉષ્માનું માપન. જેને કહેવામાં આવે છે કેલોરીમેટ્રી, કે ઉષ્માનું આપણે માપન કરીએ. ઉષ્માની જે આપલે થાય છે, કેટલી ઉષ્માની આપલે થાય છે બે પદાર્થ વચ્ચે, ધારો કે બરોબર, તો એ કેટલી ઉષ્માનું આપણે જે માપન કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? કેલોરીમેટ્રી, કે ઉષ્માનું માપન. અને જે સાધન વડે ઉષ્માનું માપન કરવામાં આવે, બરાબર, શું કીધું ભાઈ? જે સાધન વડે ઉષ્માનું માપન થાય તેને અથવા તો થાય તે સાધનને શું કહેવામાં આવે છે? કેલોરીમીટર. કેલોરીમીટર. જેવી રીતે ઓલા થર્મોમેટ્રીમાં જોતા હતા એમાં થર્મોમીટર હતું, અહીંયા શું છે તો કે કેલોરીમીટર, કે જેના વડે ઉષ્માનું શું થશે? માપન થશે. એ સાધનનું નામ કેલોરીમીટર. પણ આપણે જે ઉષ્માનું માપન કરીએ છીએ એ જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? કેલોરીમેટ્રી. બરોબર, કે ઉષ્માનું માપન કરીએ છીએ એ આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે? કેલોરીમેટ્રી. હવે પહેલા તો કે કોઈ એવો પદાર્થ લઈએ કેવો કે જેની ઉપર પરિસરની અસર થતી ન હોય. બરાબર, કે કોઈ એવો પદાર્થ લીધો ધારો કે, બરાબર, કે જેના ઉપર કે એનું તાપમાન ધારો કે 50°C છે. હવે તો કે એની ઉપર પરિસરની અસર, કે આજુબાજુનું જે વાતાવરણ છે, બરાબર, કે જે પરિસર છે, પરિસરની અસર, સરાઉન્ડિંગની અસર થતી ન હોય. બરાબર, તો ઈ જે તંત્ર, આપણે પદાર્થ નહીં બોલે પણ અહીંયા શું બોલશું? તંત્ર. ઈ તંત્રને કેવું કહેવાય? અલગ કરેલું તંત્ર. કેવું કહેવાય? અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર લઈ અલગ કરેલું તંત્ર એટલે તો કે જે તંત્ર પર પરિસરની અસર થતી ના હોય. અથવા તો પરિસર સાથે ઉષ્માનો કોઈ પણ પ્રકારનો વિનિમય કરતું ન હોય એવું જે તંત્ર છે એને શું કહેવાય? કે જે તંત્ર પર પરિસરની અસર થતી ન હોય, બરાબર, તેને અથવા તો તે તંત્રને શું કહેશું આપણે? કે તે તંત્રને શું કહેવામાં આવે છે? અલગ કરેલું તંત્ર. તે તંત્રને શું કહેશું આપણે? અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર કે તેમાં પરિસરની અસર થતી ન હોય, બરાબર, એને આપણે કહીએ છીએ અલગ કરેલું તંત્ર. હવે તો કે આ કેલોરીમીટર છે એમાં શું કરવામાં આવે છે? બરાબર, તો કેલોરીમીટર છે એમાં તો કે અવાહક પડનું આવરણ હોય છે. બરાબર, ધારો કે આવી રીતે બોક્સ જેવી રચના હોય છે, બરાબર, કે જેમાં અવાહક પડ, કે આ જે વ્હાઈટ ચોક વડે છે તેમાં તો કે અવાહક પડનું શું હોય છે? આવરણ હોય છે. તેની અંદર તો કે કોઈ એક ધાતુ, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, બરાબર, એનું એક આવરણ લગાડેલું હોય છે. આવી રીતે શું હોય છે તો કે કોઈ પણ એક ધાતુ છે, એ ધાતુનું એલ્યુમિનિયમ છે, તાંબુ છે, બરાબર, એનું શું લગાડેલું હોય છે? આવરણ લગાડેલું હોય છે. એમાં તો કે શું ભરવામાં આવે છે? પાણી ભરવામાં આવે છે. રેડી, કે અલગ કરેલી ધાતુ. પછી તો કે કોઈ એક આપણે જેનું ઉષ્માનું માપન કરવાનું છે એ તંત્રને અહીંયા શું કરવામાં આવે છે? કે તો કે કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. બરાબર, કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. એની ઉપર બે છિદ્ર હોય છે જેમાંથી
તો કે એકમાં હવા ચુસ્ત કેમ કે પરિસરની કોઈ અસર ન થાય એવી રીતે અહીંયા શું હોય છે એક આ પાણીને હલાવવા માટેનું કે જ્યાં ધારો કે અંદર આપણે અવાહક આવરણ લીધું એની અંદર તો કે તાંબાનું પાત્ર લીધું છે બરોબર અંદર તાંબાનું આવરણ છે એનો જ કે જે ધાતુ બનેલી હોય એ ધાતુનો શું રાખવામાં આવે હલાવવા માટે સળિયો રાખવામાં આવે છે અને બીજી બાજુ અહીંયા શું રાખવામાં આવે છે તો કે થર્મોમીટર રાખવામાં આવે છે બરોબર અહીંયા શું રાખવામાં આવે છે કે ભાઈ તાપમાનનું માપન કરવા માટે અહીંયા થર્મોમીટર રાખવામાં આવે છે અહીંયા તો કે શું રાખવામાં આવે છે એક સળિયો રાખવામાં આવે છે બરાબર પછી જેને તમારે જેનું ઉષ્માનું માપન કરવું છે એ પદાર્થને અહીંયા તો કે અંદર અહીંયા મૂકવામાં આવે છે રેડી તો પછી આ પદાર્થ શું કરશે ધારો કે આ પાણી અને તાંબા કરતા આ પદાર્થ કેવો છે ગરમ હશે તમે એને મૂકો ગરમ પદાર્થ અહીંયા મૂકશો એટલે આ ગરમ છે પાણીની ઠંડુ છે એટલે પાણી ઉષ્મા મેળવશે અને ગરમ પદાર્થ શું કરશે ઉષ્મા ગુમાવશે બરાબર તો અહીંયા જે આ થર્મોમીટર કેલોરીમીટર છે બરાબર આ કેલોરીમીટરની રચના આવી કઈક હોય છે કે અવાહક આવરણ હોય છે કાચ છે ઊન છે લાકડું છે બરાબર એની અંદર તો કે એલ્યુમિનિયમ કે કોઈ પણ ધાતુ છે એ ધાતુનું તાંબુ છે બરાબર એનું અથવા તો કોપર બરાબર પિત્તળ કે કોઈ પણ ધાતુનું અહીંયા શું હોય છે પાત્ર હોય છે એ પાત્રમાં તો કે એ જ પાત્રનો એ મતલબ કે એનો જ હલાવવા માટેનો એક સળિયો રાખવામાં આવે છે અને બીજી બાજુ શું રાખવામાં આવે છે થર્મોમીટર રાખવામાં આવે છે તાપમાનનું માપન કરવા તો હવે આ કેલોરીમીટર છે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરશે તો કે આ પદાર્થ ગરમ પદાર્થ છે તો કે ગરમ પદાર્થ શું કરશે ઉષ્મા ગુમાવશે આ પાણી ઠંડુ છે તાંબુ પણ ઠંડુ છે તો ઈ બે બંને શું કરશે ઉષ્મા મેળવશે એટલે તો કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરોબર હવે અહીંયા પરિસરની અસર થતી નથી હવા ચુસ્ત એવી રીતે બંધ કરેલું છે કે પરિસરની અસર થતી નથી મતલબ કે આ જે ધાતુ ધારો કે એમ કહો કે ભાઈ આ ધાતુનો ગોળો અહીંયા મૂકો છે તો આ ધાતુનો ગોળો અહીંયા મૂકે ધાતુનો ગોળો ગરમ છે એટલે ઉષ્મા ગુમાવશે પાણી અને આ તાંબુ શું કરશે ઉષ્મા મેળવશે તો કે આ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી ઉષ્મા કોણ મેળવશે આ પાણી અને તાંબુ તો કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા અથવા તો એમ પણ કહી શકીએ કે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડો પદાર્થ અથવા તો બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા ધારો કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા Q જેટલી હોય તો બીજો પદાર્થ શું કરશે Q જેટલી ઉષ્મા મેળવશે બરોબર કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા આ સિદ્ધાંત ઉપર કેલોરીમીટર છે એ શું કરે છે કાર્ય કરે છે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા બરાબર હવે તો કે અહીંયા સળિયો શું કામ રાખવામાં આવે કે ધારો કે અહીંયા આપણે આ પદાર્થ મૂક્યો તો આટલા વિસ્તારમાં વધારે ગરમ પાણી થઈ જાય બરોબર તો એને હલાવવામાં આવે તો એનું પાણીનું જે છે એ કેવું થઈ જાય એક સરખું કે એનું ઇક્વિલિબ્રિયમ છે એક સરખું રહે એના માટે અહીંયા શું રાખવામાં આવે છે તે જ ધાતુનો બનેલો સળિયો રાખવામાં આવે છે બરાબર કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા આ સિદ્ધાંત ઉપર છે એ કેલોરીમીટર શું કરે છે કાર્ય કરે છે આ શું છે તો એનો સિદ્ધાંત શું છે કે એક પદાર્થે ગુમાવેલી અથવા તો એમ પણ કહી શકો ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા તો એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા બરાબર એ બંને કેવી હશે સમાન હશે રેડી જો ધારો કે પરિસરમાંથી આમ લઈને રાખવામાં આવે તો અહીંયા શું થાય તો કે આ અડધી ઉષ્મા તો શેમાં ગુમાવી નાખે પરિસરમાં ગુમાવી નાખે તો આ જે છે એ સાચું પડે નહીં કે ભાઈ એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા કારણ કે એક પદાર્થ જે છે ધારો કે 100 અંશ સેલ્સિયસ તાપમાન વાળો પદાર્થ છે અથવા તો 50 અંશ સેલ્સિયસ રાખેલો છે હવે તમે જ્યારે અહીંથી મૂકશો ત્યારે તો કે થોડી ઘણી ઉષ્મા ધારો કે બહાર ગુમાવી દીધી હોય તો કે એનું તાપમાન થોડું ઘણું શું થઈ ગયું 50 માંથી ધારો 45 થઈ ગયું 5 અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો થયો એટલી ઉષ્મા શું ગઈ હોય એને પરિસરમાં ગુમાવી પણ નહીં કેવું છે કે ભાઈ એને એવી રીતે મૂકવામાં આવે કે આનું તાપમાન એને જ રહે બરાબર એટલે કીધું ભાઈ એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા કે પરિસર સાથે કઈ કોન્ટેક્ટ હોવો જોઈએ નહીં એટલે આ તંત્ર છે કેવું લેવાનું આપણે અલગ કરેલું તંત્ર હવે પછીના કોઈ પણ દાખલા ગણવામાં આવશે આપણે તો કે એને કઈ રીતે લેશું અલગ કરેલું તંત્ર માનીને આપણે શું કરશું એની કેલ્ક્યુલેશન કરવાની છે બરાબર ધારો કે તમને આપેલું છે કે ઉદાહરણ નંબર 3 છે રેડી તો ઉદાહરણ નંબર 3 માં આપણે જોઈએ ભલે બરાબર એક્ઝામ્પલ નંબર 3 છે બરાબર 1 અને 2 આપણે થઈ ગયા છે એક્ઝામ્પલ 3 ની આપણે વાત કરીએ છીએ તો
એક્ઝામ્પલ તમને એવું કીધું ભાઈ 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકે છે. બરાબર, એલ્યુમિનિયમનો એક ગોળો છે એને તો કે પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકે છે. પરિણામે આ ગોળાનું તાપમાન કેટલું થાય? 100 સેલ્સિયસ. કારણ કે ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય? 100 સેલ્સિયસ. બરાબર. હવે આ ગોળાનું તાપમાન 100 થાય. હવે આ ગોળાને તરત જ શું કરવાનું કે 20 સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલું અને 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23 સેલ્સિયસ સ્થિર તાપમાન થાય છે તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. બરાબર, તમને આવી રીતે કીધું. ધારો કે કોઈ એક પાણી ભરેલું પાત્ર છે, એમાં ગોળો છે. રેડી. હવે આનું તાપમાન કેટલું છે? 100 સેલ્સિયસ. રેડી, આવું છે. હવે એને તો કે ધારો કે અહીંયા જ આપણે વાત કરીએ તો આ ગોળાને તરત જ અહીંયા મૂકવામાં આવે છે. બરાબર. હવે આ પાણીનું તાપમાન, પ્રારંભિક તાપમાન કેટલું છે? 20 સેલ્સિયસ. પાણી છે અને પ્લસ તાંબુ છે, બંનેનું તાપમાન કેટલું છે? 20 સેલ્સિયસ. થોડા સમય બાદ હવે તમે આ શું કર્યું છે કે તો કે આ જે ગોળો મૂક્યો આનું તાપમાન 100 સેલ્સિયસ છે, આનું તાપમાન 20 સેલ્સિયસ છે. તો પાણી ઠંડુ થયું, ગોળો કેવો છે? ગરમ છે. તો એ ઉષ્મા ગુમાવશે. બરાબર, ઉષ્મા ગુમાવશે. પાણી પ્લસ આ તાંબુ એ શું કરશે? કારણ કે અંદર તાંબુ છે. તાંબુ એ શું છે? ઉષ્માનું વાહક છે, એટલે એ પણ ઉષ્મા મેળવશે. બરાબર, પાણી અને તાંબુ બંને ઉષ્મા મેળવશે. પછી તો કે પાણીનું તાપમાન કેટલું થાય? 23 સેલ્સિયસ. જો તમને એમ કીધું કે 23 સેલ્સિયસ સ્થિર તાપમાન થાય છે તો એનો મતલબ એ થયો કે 23 સેલ્સિયસ સ્થિર તાપમાન થયું તો કે હવે ઉષ્માનો વિનિમય થશે નહીં. તો એનો મતલબ એ ગોળાનું તાપમાન કેટલું થતું હોય? 100 સેલ્સિયસ હતું, તમે મૂક્યું. બરાબર, તો કે આનું તાપમાન 23 સેલ્સિયસ થતું હોય, તાંબાનું તાપમાન 23 સેલ્સિયસ થતું હોય અને પાણીનું તાપમાન 23 સેલ્સિયસ થાય છે. જો તમને એમ કીધું કે ભાઈ 23 સેલ્સિયસ સ્થિર તાપમાન થાય છે. સ્થિર તાપમાન એટલે તો કે હવે ફેરફાર થશે નહીં. તો એનો મતલબ એ ફેરફાર ક્યારે ન થાય? કે તાપમાનનો તફાવત ન હોય તો કે ઉષ્માનો વિનિમય થતો હશે નહીં. ત્યારે તાપમાન થાય કેવું થાય? સ્થિર તાપમાન થાય. બરાબર. તો અહીંયા પહેલા આપણે માહિતી જેટલી આપેલી છે એટલી લખી લઈએ. તમને એમ કીધું ભાઈ 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમનો ગોળો. બરાબર. તો માસ ઓફ એલ્યુમિનિયમ એટલે કે ml, માસ ઓફ એલ્યુમિનિયમ કેટલું છે? 0.047 કિલોગ્રામ. રેડી. પછી તમને એવું કીધું ભાઈ એને તાપમાન, બરાબર, એલ્યુમિનિયમ ગોળો અહીંયા 100 સેલ્સિયસ તાપમાન વાળા વરાળ પાણીમાં છે. તો એનો મતલબ એ તાપમાન કે પ્રારંભિક તાપમાન એલ્યુમિનિયમનું TL કેટલું છે? 100 સેલ્સિયસ. કેલ્વિનમાં ફેરવો તો +273 એટલે કેટલું થશે? 373 કેલ્વિન. રેડી. ત્યાર પછી તમને એવું કીધું છે કે પહેલા જેટલી માહિતી આપેલી એ માહિતી લખવાના પરિણામે આ ગોળાનું તાપમાન 100 થાય છે. રેડી. હવે આ ગોળાને તરત જ 20 સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા. તો બરાબર, તો કે પાણીનું દળ, માસ ઓફ વોટર કેટલું છે? 0.25 કિલોગ્રામ. બરાબર, પાણી ભરેલા અને એનું તાપમાન કે T પાણી માટે TW કેટલું છે? તો કે પ્રારંભિક તાપમાન છે 20 સેલ્સિયસ પ્લસ 293 કેલ્વિન. રેડી. હવે તો કે એલ્યુમિનિયમ અંદર તાંબુ છે તો કે તાંબાનું દળ પણ આપેલું કે 0.14 કિલોગ્રામ દળ વાળા તાંબાના. તો કે તાંબાનું દળ, માસ ઓફ કોપર કેટલું છે? 0.14 કિલોગ્રામ. એટલે અહીંયા લખશું 0.14 કિલોગ્રામ. એનું પ્રારંભિક તાપમાન કેટલું છે? હવે તો પાણીનું તાપમાન 20 સેલ્સિયસ કીધું હોય તો આનું તાપમાન કેટલું હશે? 20 સેલ્સિયસ. એટલે TCU ઈ પણ કેટલું થશે? 20 સેલ્સિયસ પ્લસ 273 એટલે 293 કેલ્વિન. રેડી. આટલી માહિતી આપેલી છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે S ઓફ એલ્યુમિનિયમ, આની ગણતરી કરવાની છે. તો હવે અહીંયા કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. મતલબ કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા એટલે કે આ ગોળો છે, ગોળો ઉષ્મા ગુમાવશે. બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા એટલે પાણી અને તાંબુ ઉષ્મા મેળવશે. એટલે આમ લખી શકીએ કે ભાઈ તાંબાના
ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ કોણે કોણે મેળવી પાણી અને તાંબુ એટલે અહીંયા લખીએ કે પાણી પ્લસ તાંબાએ મેળવેલી ઉષ્મા રેડી ધારો કે એમ કહું ભાઈ તાંબાનો સોરી અહીંયા તાંબાનો ગોળો નહીં આવે પણ શેનો ગોળો કીધો છે આપણે એલ્યુમિનિયમનો ગોળો છે એટલે અહીંયા આવશે એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી ઉષ્મા બરોબર ધારો કે Q કહીએ પાણી પ્લસ તાંબો એટલે પાણી આ Q એલ્યુમિનિયમ QCu પ્લસ અથવા તો QW પ્લસ QCu આમ લખી શકો રેડી કે એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા સામે બે પદાર્થ ઉષ્મા મેળવે બધા બે પદાર્થ મેળવો તો બેનો સરવાળો કરો એટલું જ થશે રેડી હવે તો કે એલ્યુમિનિયમ ગુણ બરાબર તો કે ઉષ્મા શું કરે છે Q જેટલી ઉષ્મા ગુમાવે છે બરાબર Q જેટલી ઉષ્મા ગુમાવશે એટલે એના તાપમાનમાં શું થશે ફેરફાર થશે તો આ Q જેટલી ઉષ્મા ગુમાવે તો એના તાપમાનમાં ફેરફાર થાય તાપમાનના ફેરફાર થાય Q જેટલી ઉષ્મા ગુમાવે તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે Q છે કે આપણે ખબર છે કે ભાઈ Q શું કે તાપમાનનો ફેરફાર થાય બરાબર તો એના માટેનું સૂત્ર Q કે કેટલી ઉષ્મા એને ગુમાવેલી છે આપણે વિશિષ્ટ ઉષ્મા જો Q ms ડેલ્ટા T જ્યાં m દળ s વિશિષ્ટ ઉષ્મા ડેલ્ટા T તાપમાનનો ફેરફાર રેડી તો અહીંયા લખીએ કે ભાઈ QL એના માટે તો કે ml sl ડેલ્ટા TL બરાબર પાણી માટે લખીએ માસ ઓફ વોટર સ્પેસિફિક હીટ ઓફ વોટર ટેમ્પરેચર ડિફરન્સ ઓફ વોટર પ્લસ માસ ઓફ કોપર વિશિષ્ટ ઉષ્મા કોપરની ડેલ્ટા T કોપર માટે હવે જો અહીંયા ડેલ્ટા T આવ્યો તો પ્રારંભિક તાપમાન આપણે બધાને ખબર છે કે ભાઈ ગોળો હતો એનું પ્રારંભિક તાપમાન 100 સેલ્સિયસ હતું પાણી અને તાંબુ એનું પ્રારંભિક તાપમાન 20 સેલ્સિયસ હતું હવે અહીંયા તફાવત છે કે ડેલ્ટા T છે તો આપણે કીધું છે કે ભાઈ પાણી અને પાણીનું તાપમાન કેટલું તો કે 23 સેલ્સિયસ સ્થિર થાય છે એનો મતલબ ગોળાનું તાપમાન 23 હશે પાણીનું તાપમાન 23 સેલ્સિયસ હશે અને તાંબાનું તાપમાન શું હશે 23 સેલ્સિયસ હશે તો આપણે હજી અહીંયા વધારે લખવું પડે કે આ T એલ્યુમિનિયમ ધારો કે એક કહીએ કે પ્રારંભિક તાપમાન તો T એલ્યુમિનિયમ 2 કેટલું થાય તો કે 23 સેલ્સિયસ કેટલું થશે 23 સેલ્સિયસ તો 23 + 273 તો કેટલું થશે 273 એટલે 296 અંશ કેલ્વિન 296 કેલ્વિન 23 સેલ્સિયસ થાય છે 23 + 273 એટલે 296 કેલ્વિન એવી જ રીતે આ TW1 કે 293 કેલ્વિન પ્રારંભિક તાપમાન કયો તો અંતિમ તાપમાન TW2 ઈ પણ કેટલું થશે તો કે 23 + 273 બરાબર 296 કેલ્વિન એવી જ રીતે અહીંયા કોપર માટે આ TCU1 આ TCU2 23 + 273 બરાબર 296 તો હવે અહીંયા આગળ જોવામાં આવે કે ભાઈ કિંમત મૂકવામાં આવે તો આપણે આ SAW ગોતવાની છે કે એલ્યુમિનિયમના ગોળાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ગોતવાની છે તો સામે અહીંયા આપણી પાસે કેટલી વસ્તુ છે તેના પર તો કે એલ્યુમિનિયમનું દળ આપેલું છે 0.047 ડેલ્ટા T મળી જાય 373 - 296 77 કેલ્વિન પાણીનું દળ આપેલું છે આપેલું પાણીનું દળ 0.25 કિલોગ્રામ સ્પેસિફિક ડેલ્ટા T એના માટે ડેલ્ટા T ખબર છે હા તો કે પહેલા પ્રારંભિક 293 હતું પછી કેટલું થયું 296 તો એના માટે ડેલ્ટા T કેટલો થશે 3 કેલ્વિન એનો ડિફરન્સ કેટલો હશે 3 કેલ્વિન એવી રીતે કોપર માટે પણ આપણે ખબર છે 293 હતું 296 થયું તો એના માટે પણ ડેલ્ટા T 3 કેલ્વિન આના માટે પણ 3 કેલ્વિન તો હવે આપણી પાસે શું નથી તો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા અને કોપરની વિશિષ્ટ ઉષ્મા બરોબર અહીંયા કોપરની વિશિષ્ટ ઉષ્મા એ લોકોએ આપણે આપેલ નથી એટલે આપણે તો ટેક્સ્ટ બુકમાં એક આપણે
ટેબલ આપેલું છે એમાં આપણે કોપરની વિશેષ ઉષ્મા જોવી પડે, પાણીની વિશેષ ઉષ્મા પણ આપણે એમાં જોઈએ. તો આપણે કે પાણીની વિશેષ ઉષ્મા અને કોપરની વિશેષ ઉષ્માના મૂલ્યો, બરાબર. હવે ધારો કે આને આપણે કાઢી નાખીએ. આ S એલ્યુમિનિયમ માટે ગોતવાનું છે પાણીની વિશેષ ઉષ્મા અને કોપરની વિશેષ ઉષ્મા, બરાબર. આ બંનેની વિશેષ ઉષ્માના મૂલ્યો. તો પાણીની વિશેષ ઉષ્મા આપણે સોરી કોપરની વિશેષ ઉષ્મા આપણે આપેલી છે 4.18 ગુણ્યા 10⁻³ જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. કેટલી આપેલી છે? 4.18 ગુણ્યા 10⁻³ બરોબર, સોરી 10⁻³ સોરી જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન. કોપર માટે આપણે આપેલી છે 0.386 into 10⁻³ જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. આવી રીતે આપણે આપ્યું છે. તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. તો કે એલ્યુમિનિયમનું દળ પહેલા તો આ ગોતવાનું છે SAL. એલ્યુમિનિયમનું દળ આપેલું છે આપણે 0.047. ડેલ્ટા T તો કે આના માટે ડેલ્ટા TL, બરાબર. ડેલ્ટા T એલ્યુમિનિયમ માટે કેટલો થશે? 373 - 296 77 કેલ્વિન, બરાબર. ત્યાર પછી ડેલ્ટા T પાણી માટે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો પાણી માટે 296 - 203 કેલ્વિન, 296 - 203 કેલ્વિન. ડેલ્ટા T કોપર માટે એમાંય 296 - 203 કેલ્વિન. રેડી. તો અહીંયા આવશે 77 ઇઝ ઇક્વલ ટુ કોપરનું દળ. કોપરનું દળ કેટલું છે? તો કે માસ ઓફ કોપર પહેલા તો કે 0.25 એટલે અહીંયા આવશે 0.25 ગુણ્યા સ્પેસિફિક હીટ, બરાબર. પાણી કેટલી છે? 4.186 હોય છે. 4.18 ગુણ્યા 10⁻³ અથવા તો 4186 હોય છે. તો કે 4.186 ગુણ્યા 10⁻³ ઇન્ટુ ડેલ્ટા T 3 પ્લસ કોપર માટેનું દળ. કોપરનું દળ 0.14 સ્પેસિફિક હીટ અથવા તો વિશિષ્ટ ઉષ્મા 0.386 ગુણ્યા 10⁻³ 0.386 ગુણ્યા 10⁻³ અને એના માટે પણ ટેમ્પરેચર ડિફરન્સ 3 નો, બરાબર. તો હવે આનું ધારો કે સાદુરૂપ આપવામાં આવે, બરાબર. તો સાદુરૂપ આપશો તો તમને પાણી એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા મળશે 0.911 કિલોજૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. કેટલી મળશે આની વિશિષ્ટ ઉષ્મા ધારિતા SAL ઇઝ ઇક્વલ ટુ 0.911 અથવા તો ઘણી વખત 912 મળે તો પણ વાંધો નહીં. 0.911 કિલોજૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. તો તમને એલ્યુમિનિયમની વિશેષ ઉષ્મા ધારિતા આટલી મળશે 0.911 કિલોજૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. એમાં ખાસ એક યાદ રાખવાનું છે પાણીની જે વિશેષ ઉષ્મા ધારિતા છે, આ પાણીની વિશેષ ઉષ્મા ધારિતાનું મૂલ્ય ઘણી જગ્યાએ નહીં આપતું. તો
પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય તમારે યાદ રાખવું પડે કે 4186 જૂલ કિલો જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન તથા સોરી 4.186 કિલો જૂલ કિલોગ્રામ ઇન્વર્સ 4 તો 4.186 10⁻³ જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન કોઈ પણ લીધું બરાબર કે 4186 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન અથવા 4.186 કિલો જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એમ યાદ રાખવાની બાકી બધા જે ધાતુ છે એની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે આપેલી છે બરાબર તો અહીંયા શું કર્યું કે ભાઈ ગોળો તો 100 સેલ્સિયસ તાપમાન ધરાવતો ગોળો તો એને તો કે કેલોરીમીટરમાં મૂકવામાં આવ્યું કેલોરીમીટર તો કે જેમાં પાણી અને શું હતું તાંબુ તો કે બંનેનું તાપમાન કેટલું હતું 20 સેલ્સિયસ ગોળો જ્યારે મૂકવામાં આવે છે એનું તાપમાન 100 સેલ્સિયસ તરત જ મૂકી દેવામાં આવે છે બરાબર તો હવે તો કે પરિસર સાથે કઈ સંપર્કમાં છે ને અલગ કરેલું તંત્ર આપણે ધાર્યું અને જોયું તો કે ગોળાએ જે એલ્યુમિનિયમનો ગોળો છે એને ગુમાવેલી ઉષ્મા બરાબર તો કે સામે કેલોરીમીટરમાં કોણ કોણ હતું પાણી અને તાંબુ એને મેળવેલી ઉષ્મા એટલે એ ઉષ્મા મેળવશે એટલે એનું ટેમ્પરેચર વધશે આ ઉષ્મા ગુમાવશે એટલે એનું ટેમ્પરેચર ઘટશે તો હવે તમને એમ કીધું ભાઈ 23 સેલ્સિયસ તાપમાન સ્થિર થાય સ્થિર થયું એનો મતલબ બધાયનું તાપમાન કેટલું થઈ ગયું કે પ્રારંભિક તાપમાન ગોળ એલ્યુમિનિયમના ગોળાનું શું હતું એમાંથી કેટલું થઈ ગયું 23 પાણીનું પ્રારંભિક તાપમાન 20 સેલ્સિયસ હતું એમાંથી કેટલું થઈ ગયું 23 સેલ્સિયસ કોપરનું પ્રારંભિક તાપમાન 20 સેલ્સિયસ હતું એમાંથી કેટલું થઈ ગયું 23 હતું કે તાપમાન વધ્યું બરાબર તો હવે એલ્યુમિનિયમનો ગોળો જેટલી ઉષ્મા ગુમાવશે એટલી ઉષ્મા કોણ લેશે તો પાણી પ્લસ તાંબુ એટલે એનું શું કરવું પડે તમારે સરવાળો કરવો પડે સૂત્ર મૂકો Q ms delta T ઉપરથી તો કે એલ્યુમિનિયમ માટે લખો છો એટલે અહીંયા એલ્યુમિનિયમ માટે લખો પાણી માટે લખો છો તો પાણી માટે કોપર માટે લખો છો તો કોપર માટે હવે જ્યારે અહીંયા સરવાળો કરો તો અહીંયા 10⁻³ છે અહીંયા 10⁻³ છે બરાબર જ્યારે પણ સરવાળો કરો ત્યારે કે બે બાજુ ઘાત જોઈ લેવાની કે 10 ની કેટલી અહીંયા 3 ઘાત છે તો અહીંયા 3 ઘાત હોવી જોઈએ જો અહીંયા 10⁻4 ઘાત હોય અને ડાયરેક્ટ ગણતરી કરીને સરવાળો કરો તો સરવાળો ખોટો પડશે બે બાજુ કિંમત ભલે જેવા આપે પણ આગળ જે 10⁻3 ઘાત ધારો કે અહીંયા 10⁻3 ઘાત છે તો અહીંયા સરવાળો કરો ત્યારે બીજી જગ્યાએ 10 ની શું હોવી જોઈએ 3 ઘાત હોવી જોઈએ બરાબર દાખલા તરીકે ધારો કે તમે ઘણી વખત આવી રીતે સરવાળો કરીએ બરાબર ત્યાં આમ લખેલું 2.5 × 10⁵ પ્લસ 8 × 10⁵ બરાબર તો આનો 2.5 ને પ્લસ 8 કરીને 10⁵ ને 10⁵ એવી રીતે સરવાળો નહીં કરવાનો બરાબર સરવાળો કરવો હોય તો બે બાજુ કાં તો અહીંયા 10⁵ કરી નાખો એવી રીતે ગણતરી કરો અથવા તો અહીંયા 10⁵ કરી નાખો બરાબર કે પોઈન્ટમાં વધારજો અહીંયા પોઈન્ટમાં વધારજો અથવા તો અહીંયા પોઈન્ટ ઘટાડી દો બરાબર કોઈ પણ રીતે ડાયરેક્ટ આનો સરવાળો થાય નહીં અહીંયા પહેલા બે જગ્યાએ ઘાત કેવી કરવી પડે સરખી કરવી પડે સમાન ઘાત થાય પછી શું કરાય એનો સરવાળો થાય ત્યાં સુધી સરવાળો કરાય નહીં બરાબર દાખલો પડે ખોટો રેડી તો આ એક ઉદાહરણ નંબર 3 ની વાત થઈ રેડી ત્યાર પછી આપણે અવસ્થાનો ફેરફાર જોવાનો છે આગલા લેક્ચરમાં આપણે જોશું કે અવસ્થાનો ફેરફાર બરાબર કે પદાર્થને તાપમાન આપવામાં આવે તો એની અવસ્થામાં શું થાય ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ એવી રીતે એમાંથી જો ઉષ્મા મુક્ત થાય તો વાયુમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન એ જે અવસ્થાનો ફેરફાર છે એ અવસ્થાના ફેરફાર વિશે આપણે ચર્ચા કરશું